નમસ્કાર। આંબાના બગીચાની સુરક્ષા માટે સામાન્ય રીતે માણસો કે મોંઘી વાડનો સહારો લેવાય છે, પરંતુ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામમાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું। અહીં કેસર કેરીના બગીચાની રખેવાળી કોઈ ગાર્ડ નહીં પરંતુ સિંહ પરિવાર કરી રહ્યો। ઝર ગામની આંબાવાડીમાં સિંહણ અને તેના પાટડા ડેરો જમાવી રહ્યા। દિવસે વૃક્ષોની છાયામાં આરામ અને રાત્રે બગીચામાં પહેરો। આ નજારો કુદરતના અનોખા સહ અસ્તિત્વને દર્શાવે છે। સિંહોની હાજરીને કારણે જંગલી પ્રાણીઓનો ત્રાસ ઘટ્યો, જેનાથી કેરીના પાકને પણ લાભ મળી રહ્યો। ગીર કાંઠાના વિસ્તારમાં આ અનોખી ઘટના હાલમાં ચર્ચાનો વિષય। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। નાનુભાઈ લલિયા, ગામ ઝર। અહીંયા મારે 30 વીઘાનો બગીચો છે ઝર ગામની અંદર। અને સિંહ વિશે, સિંહ તો અહીંયા કાયમ માટે વાડીમાં રહેશે। પાણીનું સારું છે, ઠંડુ હોય એટલે સિંહને તડકાના હિસાબે અહીંયા અમારી વાડીમાં કાયમ માટે રહેશે। સિંહના હિસાબે અમારે અહીંયા રોજ ભૂંડ એનો ત્રાસ નથી। સિંહ તો કાયમ માટે અમારી વાડીની અંદર હોય જ છે અને એ અમારું રખોપું કરે છે। અમે આંબાના બગીચા રાખીએ છીએ। મારું નામ પીસ વાજા છે। હું ચોરવાડથી રહું છું ને ઇજારા રાખીએ છીએ। તો અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા। એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે આપણા આંબાના બગીચામાં, એ અટકાવે છે। મતલબ અમને કોઈ હેરાન નથી કરતા। અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ। એટલે કેરી પણ શું છે, આ સિંહનું પીધેલું પાણી પીએ છે, એટલે આંબાની કેરી અમે એ જ ખાઈએ છીએ ને એ બને છે। લલિયા, ગામ ઝર, તાલુકો ધારી। અમારા વિસ્તારમાં મોટા પાયે બાગાયત વિસ્તાર છે અને કેસર આંબાના ઝાડ આવેલા છે। અત્યારે હાલમાં કેસર કેરી તૈયાર પણ થઈ ગયેલી છે। અમારા વિસ્તારમાં સિંહ, ભૂંડ, રોજ બહુ જ ખૂબ જ પ્રમાણમાં વસવાટ કરે છે। આ સિંહો છે, એકંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે। સિંહ છે એક અમારા મિત્રો તરીકે બગીચાઓમાં ફરતા હોય છે અને અમારું જે પાણી જે છે કૂવાનું કે દારનું, એમાં પાણી પીવે છે। એ જ પાણી અમે આંબાને પાઈએ છીએ। કેસર કેરી અને કેસરી સિંહ એટલે બહુ બંધ બેસતું છે અને કેસર કેરી પણ બહુ સારા પ્રમાણમાં થાય છે। કેસરી સિંહ પણ હોય છે અને ક્યારેક ક્યારેક બગીચાઓમાં સિંહ બેઠા હોય છે। અમારા માણસો જેમ માલઢોરને હાંકીને બહાર કાઢે છે, એમ સિંહને પણ બહાર કાઢે છે અને માણસો કામ કરે છે। આવું ઘણી વખત અમારે આ બગીચાઓમાં બને છે। હાલમાં પણ અત્યારે સિંહના બહુ મોટા પ્રમાણમાં મારા વિસ્તારમાં વસવાટ છે।